પુસ્તકનું નામ મસ્તિષ્ક એક કલ્પવૃક્ષ. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ઓડિયો 13. ક્ષોભમાંથી મુક્તિ માટે પ્રાયશ્ચિત. ઘટના અમેરિકાના ન્યૂજર્સી શહેરની છે. ત્યાં ડૉક્ટર નોર્મન વિન્સેન્ટ પીલ એક ચિકિત્સક હોવાની સાથે સાથે એક મનોવૈજ્ઞાનિક પણ હતા. તેઓ ન્યૂજર્સીના એક ચર્ચમાં પ્રવચન આપવા પણ જતા હતા. એક દિવસ તેઓ પ્રવચન પૂરું કરીને ચર્ચના પગથિયાં ઉતરી રહ્યા હતા ત્યારે એક બેચેન યુવતી તેમની પાસે આવીને કહેવા લાગી કે ડૉક્ટર, શું મારા રોગોનો આ દુનિયામાં કોઈ ઈલાજ નથી? તેણે ખૂબ ગભરાટ સાથે પ્રશ્ન પૂછ્યો હતો. તે સાંભળીને એકવાર તો ડૉક્ટર પીલ પણ ચોંકી ઉઠ્યા. પછી તેમણે પૂછ્યું કે તને શી બીમારી છે? યુવતી કહ્યું કે જ્યારે હું ચર્ચમાં આવું છું ત્યારે મને બંને હાથે સખત ખંજવાળ આવે છે અને તે અસહ્ય હોય છે. તેણે પોતાના હાથ ખુલ્લા કરીને બતાવ્યા. તેના પર લાલ ચકામાં ઉપસી આવ્યા હતા. તેણે કહ્યું કે જો મારી આવી હાલત હશે તો હું ચર્ચમાં આવવાનું બંધ કરી દઈશ. ડૉક્ટર પીલે કહ્યું કે કદાચ તું જે ખુરશી પર બેસતી હોઈશ તેની ઉપર એવો કોઈ રાસાયણિક પદાર્થ લગાડેલો હશે જે તારા શરીર માટે પ્રતિકૂળ હોય. જો એવું હોય તો હું કોઈ બીજા ચર્ચમાં જાઉં અથવા તો બીજી ખુરશી પર બેસું ત્યારે મને ખંજવાળ ન આવી જોઈએ, પરંતુ દરેક જગ્યાએ આવી જ સમસ્યા થાય છે. ડૉક્ટર પીલ એક સહૃદય ડૉક્ટર હતા અને તેઓ દરેક રોગી પ્રત્યે સહાનુભૂતિ રાખતા હતા. તેમણે એ યુવતીને આશ્વાસન આપતા કહ્યું કે સંસારમાં કે એવી કોઈ સમસ્યા નથી જેનું સમાધાન ન હોય. હું તારા ફેમિલી ડૉક્ટર સાથે વાતચીત કરીશ. કદાચ એમની સાથેની વાતચીતથી એવું કોઈ સૂત્ર હાથમાં લાગશે જેનાથી તારી સમસ્યાનું સમાધાન થઈ શકશે. યુવતીના ફેમિલી ડૉક્ટરનું સરનામું લઈને ડૉક્ટર પીલે તેમનો સંપર્ક સાધ્યો તો ખબર પડી તે યુવતીને ઇન્ટરનલ એક્ઝિમા હતો. તેની ખંજવાળ કોઈ રોગાણુઓના ચેપના કારણે નહીં, પરંતુ પોતાની જાતે અંદરથી મૂંઝાતા રહેવાને કારણે પેદા થતી હતી. ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે કોઈ વાત સમજાતી ન હોય અથવા તો ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ કોઈ વાત યાદ આવતી ન હોય ત્યારે માણસ માથું ખંજવાળે છે. જ્યારે પૈસાની ખૂબ તંગી હોય અને તેની સખત જરૂર લાગે ત્યારે હથેળીમાં ખંજવાળ આવે છે. આ ખંજવાળ મનમાં થતી ઉથલપાથલના કારણે જ પેદા થાય છે. જ્યારે માણસ માનસિક રૂપે કોઈ દ્વંદ્વ અથવા તો સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે પણ ખંજવાળ આવે છે અને ખંજવાળવાને કારણે ચામડી લાલ થઈ જાય છે. આ પ્રકારની ખંજવાળના કેટલાક વિશિષ્ટ લક્ષણો હોય છે. તેમના આધારે ડૉક્ટર ઇન્ટરનલ એક્ઝિમાને ઓળખી કાઢે છે. ચર્ચમાં આવવાથી તે યુવતીને આ પ્રકારની ખંજવાળ સાથે પરેશાન કરાવે છે તે જાણવા માટે ડૉક્ટર પીલે તે સ્ત્રીના મનને જાણવાનો પ્રયત્ન કર્યો. આત્મીયતા, સ્નેહ તથા સહાનુભૂતિના કારણે તે યુવતીએ ડૉક્ટર આગળ પોતાનો સમગ્ર ભૂતકાળ ખોલી નાખ્યો. તે કોઈ મોટી કંપનીના એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી હતી અને ગોટાળા કરીને થોડું ધન ચોરી લેતી હતી. તેણે ચોરીની શરૂઆત બહુ નાની રકમથી કરી હતી. તે દર વખતે એવી વિચારીને પૈસા ચોરતી હતી કે હું વહેલી તકે આ ચોરેલા પૈસા પાછા જમા કરાવી દઈશ, પરંતુ તે એવું કરી શકતી નહોતી. ડૉક્ટર પીલે આ ઘટનાનું વિશ્લેષણ કરતાં કહ્યું છે કે આ રીતે તે યુવતીના મનમાં અપરાધની ભાવના ઘર કરી ગઈ હતી. જ્યારે તે ચર્ચમાં આવતી ત્યારે ત્યાંના પવિત્ર વાતાવરણમાં એ ભાવના વધારે ઉગ્ર થઈ જતી હતી. એના પરિણામે તેની રક્તવાહિનીઓ કોષો જકડવા લાગતા હતા અને તેને ખંજવાળ આવવાનું શરૂ થઈ જતું હતું. મનમાં ઊંડે ઉતરી ગયેલા આ રોગના મૂળિયાને સમજીને ડૉક્ટર પીલે તે યુવતીને સલાહ આપી કે તું કંપનીના માલિક આગળ આ બધું સ્વીકારી લે અને ચોરેલી રકમ પાછી આપી દે. યુવતીએ પોતાને નોકરીમાંથી કાઢી મૂકવાનું જોખમ બતાવ્યું. ડૉક્ટર પીલે તેને આશ્વાસન આપ્યું કે એવું બની શકે કે તારી કંપનીનો માલિક તારી ઈમાનદારી અને સચ્ચાઈની પ્રભાવિત થઈને તને નોકરીમાંથી ન કાઢી પણ મૂકે. કદાચ જો તને નોકરીમાંથી કાઢી મૂકે તો તને બીજી કોઈ જગ્યાએ નોકરી મળી જશે. તારા આત્મા અને આદર્શોને ગુમાવવાથી તને જેટલું નુકસાન થાય છે એટલું નુકસાન નોકરી છૂટી જવાથી નહીં થાય. યુવતીને વાત સમજાઈ ગઈ અને તેણે પોતાના માલિક પાસે જઈને બધું જ સાચે સાધું કહી દીધું. તેની સચ્ચાઈ, ઈમાનદારી અને નૈતિક મૂલ્યો પ્રત્યેની દ્રઢ નિષ્ઠાથી પ્રભાવિત થઈને માલિકે તેની સામે કોઈ કાનૂની કાર્યવાહી ન કરી. તેને માફ કરવાથી યુવતીને ખૂબ પશ્ચાતાપ થયો અને તેણે પોતે જ એ નોકરી છોડી દીધી. આ પશ્ચાતાપ તથા પ્રાયશ્ચિતના કારણે તેની ભાવનાઓ શુદ્ધ અને પવિત્ર થઈ ગઈ હતી અને એના પરિણામે યુવતીને ત્યાર પછી કદાપી ખંજવાળ ન આવી. એનું કારણ એ હતું કે તેનો ભાવજન્ય ક્ષોભ ખતમ થઈ ગયો હતો. શરીરની બધી જ માંસપેશીઓનું સંચાલન સ્નાયુતંત્ર દ્વારા થાય છે. મનુષ્યના શરીરમાં સ્નાયુની એક વિશાળ જાળ ફેલાયેલી છે. તેમનું નિયંત્રણ મગજમાંથી જ થાય છે. કેટલાક સ્નાયુ ઐચ્છિક હોય છે.
આપણી ઈચ્છા પ્રમાણે તેમનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે ચાલવું, દોડવું, કોઈ વસ્તુ પકડવી કે છોડી દેવી વગેરે કાર્યો સ્નાયુઓ દ્વારા થાય છે. પરંતુ તે સ્નાયુઓની પેશીઓને મગજ તરફથી નિર્દેશ પ્રાપ્ત થાય છે. આ ઐચ્છિક સ્નાયુઓ ઉપરાંત બીજા પ્રકારના સ્નાયુઓ પણ હોય છે. તેને અનૈચ્છિક સ્નાયુઓ કહેવામાં આવે છે. એની પર મનુષ્યનો કોઈ અધિકાર હોતો નથી. તેઓ હૃદયના ધબકારા, રુધિરાભિસરણ, પાચન વગેરે જેવા કાર્યો કરે છે. આ અનૈચ્છિક સ્નાયુઓનું નિયંત્રણ હાઇપોથેલેમસ નામના મસ્તકમાં આવેલા કેન્દ્રમાંથી થાય છે. એ કેન્દ્ર સાથે એક નલિકા વાહિની ગ્રંથનો પણ સંબંધ હોય છે. તેને પિટ્યુટરી ગ્રંથિ કહે છે. તે ગ્રંથિ શરીરનું રક્ષણ, સ્વાસ્થ્ય અને માનસિક સંતુલન જાળવી રાખવામાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવે છે. પિટ્યુટરી ગ્રંથિનું કદ ચણાના દાણા જેટલું જ હોય છે. એમ છતાં એ બધી ગ્રંથિઓ તથા નાડીઓ પર નિયંત્રણ રાખે છે. શરીરના સ્વાસ્થ્યનું રક્ષણ મોટે ભાગે પિટ્યુટરી ગ્રંથિ કરે છે. ડૉક્ટર એચ. સેલેસે આવી શોધી કાઢ્યું છે કે જ્યારે માણસની અંદર ભાવનાત્મક સંઘર્ષ તથા માનસિક ઉથલપથલ થાય છે, ત્યારે માંસપેશીઓ અકળાઈ જાય છે. ચામડીના વિકાર, હૃદયરોગ, પાચનની વિકૃતિ, લોહીનું દબાણ, માથાનો દુખાવો વગેરે થાય છે. ત્યારે મોટે ભાગે આ ગ્રંથિ ખૂબ કમજોર થઈ જાય છે. શરીરના બધા અંગોનું સંચાલન મગજે મોકલેલા સંદેશાઓ દ્વારા થાય છે. ભાવનાઓના કારણે જો મગજ પર બિનજરૂરી દબાણ આવે તો તે પ્રતિક્રિયા શરીર પર અવશ્ય થાય છે. મોટા ભાગના રોગોના મૂળમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ભાવનાત્મક ક્ષોભ જ કારણરૂપ હોય છે. પ્રફુલ્લિત જીવન જીવો. ઉચ્ચ કક્ષાની માનસિક સિદ્ધિઓ બહુ ઓછા લોકોને પ્રાપ્ત થાય છે, કારણ કે તે મેળવવા માટે જે સાધનોનો અભ્યાસ કરવો પડે છે એને બધા લોકો જાણતા નથી અને જાણે તો કરી શકતા નથી. સામાન્ય રીતે માણસ પ્રસન્ન તથા પુલકિત રહી શકતો નથી, તો પછી ઉચ્ચ કક્ષાની સાધનાનો અભ્યાસ કરવા માટે જરૂરી મનોભૂમિ કઈ રીતે બનાવી શકે? મગજને સંપૂર્ણ રીતે જાગૃત કરવા માટે અને તેની શક્તિઓનો પૂરેપૂરો લાભ લેવા માટે મગજને નિશ્ચિત, નિર્મળ, હળવું તથા સ્થિર રાખવું જોઈએ. બધી જ પરિસ્થિતિઓમાં પ્રસન્ન રહેવાની ટેવ પાડવામાં આવે તો મગજની ચમત્કારિક શક્તિઓને જાગૃત કરવાના રાજમાર્ગ પર આગળ વધી શકાશે. દિવસ અને રાતની જેમ મનુષ્યના જીવનમાં પ્રિય તથા અપ્રિય ઘટનાઓ બનતી રહે છે. જો કે એમાં જ જીવનની શોભા તથા આનંદ છે. જો જીવનમાં એક જ પ્રકારની પરિસ્થિતિ હંમેશ માટે રહે તો જીવન સાવ નીરસ લાગશે. જો હંમેશા દિવસ જ રહે, કદાપી રાત જ ના થાય, હંમેશા મીઠાઈ જ ખાવા મળે અને તીખી વસ્તુના દર્શન પણ ન થાય, હંમેશા એક જ ઋતુ રહે, તે બદલાય જ નહીં, તો પછી આ સંસારની સુંદરતા નષ્ટ થઈ જશે. હંમેશા પ્રિય, અનુકૂળ અને સુખદ પરિસ્થિતિ રહે, કદાપી અપ્રિય અને પ્રતિકૂળ સ્થિતિ ન જ આવે, તો આપણામાં કુશળતા, કર્મનિષ્ઠા અને સાહસિકતાનો વિકાસ જ નહીં થાય. લોકો આળસુ અને કામચોર બની જશે અને તેમનું જીવન નીરસ બની જશે. માનવીય સદ્ગુણોનું જેટલું મહત્વ છે એટલું સગવડ કે અગવડનું નથી. પુરુષાર્થ, સાહસ, ધૈર્ય, સમતોલન, દીર્ઘદ્રષ્ટિ જેવા સદ્ગુણોની પરીક્ષા તથા વિકાસ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ થઈ શકે છે. જો હંમેશા અનુકૂળતા જ રહે તો એક જ ધરેડમાં જીવનધારા લોકો ગુણોની દ્રષ્ટિએ પાછળ રહી જશે. તેમને વિકાસની જરૂર નહીં લાગે. આ રીતે અનેક બાબતોનું ધ્યાન રાખીને સ્રષ્ટાએ આ દુનિયામાં અનુકૂળતા પેદા કરી છે અને અનુકૂળ પરિસ્થિતિનો લાભ લઈને આપણે સાધન સગવડો વધારી શકીએ છીએ. તો બીજી બાજુ પ્રતિકૂળતાના પથ્થરની સાથે ઘસીને આપણે આપણી પ્રતિભાને ધારદાર બનાવી શકીએ છીએ. કેટલાક લોકો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાનું સાહસ તથા સમતોલન ગુમાવી દે છે અને ખૂબ દુઃખી રહે છે. જો એકવાર પ્રયત્ન કરવાથી સફળતા ન મળે તો તેઓ ખૂબ નિરાશ થઈ જાય છે. કેટલાક લોકો તો એના કરતાંય આગળ વધે છે અને નવરા બેઠા બેઠા ભવિષ્યમાં વિપત્તિ આવવાની શંકા કરતા રહે છે. જો કદાચ તેમના જીવનમાં કોઈ મુશ્કેલી હોય તો તેનું સમાધાન શોધવાના ઉપાયો વિચારવાને બદલે તેઓ ચિંતા, ભય, નિરાશા, શંકા, ઉદ્વિગ્નતા વગેરેમાં ફસાઈ જાય છે. તેઓ પોતે જ પોતાના માટે એક નવી વિપત્તિ ઊભી કરી લે છે. આ બૌદ્ધિક અવસાદના જોખમને અને તેનાથી થતા નુકસાનને આપણે વહેલી તકે સમજી લેવું જોઈએ, જેથી તેમાં ઊંડા ન ઉતરી જવાય. ચિંતાગ્રસ્ત રહેનારા લોકો નિશ્ચિત રહેતા લોકોની તુલનામાં વધારે નુકસાનમાં રહે છે. મનસ્વી અને મસ્ત રહેતા લોકોને ખરેખર જ્યારે સમસ્યા આવે ત્યારે જ તેમનો સામનો કરવો પડે છે, પરંતુ ચિંતાતુર લોકો તો પહેલેથી જ ખોટી શંકાઓને કારણે માનસિક સંતુલન તથા પોતાનું સ્વાસ્થ્ય પણ ગુમાવી બેસે છે. સાહસિક માણસના જીવનમાં જેટલી વધારે સમસ્યા આવે છે એટલું જ એનું મગજ સમસ્યાના ઉકેલવામાં સમર્થ બને છે. ક્રોધી, આવેશગ્રસ્ત, ઉત્તેજિત તથા આક્રોશથી યુક્ત મગજ અર્ધપાગલ જેવું બની જાય છે. એવા લોકો એક જ દિશામાં વિચારે છે, જ્યારે ચારે બાજુનો વિચાર કરીને તેઓ સાચો નિર્ણય કરી શકતા નથી. તેઓ ચિંતાને કારણે
દૂર કરવાને બદલે શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય ગુમાવી બેસે છે. માણસ જેવું શક્તિશાળી કે નિર્બળ પ્રાણી બીજું એકેય નથી. તે બળવાન એટલા માટે કહેવાય છે કે જો તે વિવેક બુદ્ધિથી કામ લે, પોતાની શક્તિઓનો ઉપયોગ યોગ્ય રીતે કરે અને પોતાના મધુર વ્યવહારથી બીજા લોકોનો સદભાવ તથા સહયોગ મેળવી શકે તો તે પ્રગતિના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી શકે છે. તેને નિર્બળ એટલા માટે કહી શકાય કે જો તે ખોટી ઉતાવળ કરે તથા દૂરનું ન વિચારે તો તેનું કામ બગડી જશે અને તેને એમાં નિષ્ફળતા જ મળશે. પોતાની અપ્રામાણિકતા તથા અયોગ્યતાના કારણે તેને સાચા મિત્રો નહીં મળે અને તે એકલો પડી જશે. જો તે અધીરતા તથા હલકો સ્વભાવ રાખશે તો તેની પરિસ્થિતિનો વિપરીત થઈ જશે અને તે પોતે કમનસીબ તથા દુર્બળ હોવાનો અનુભવ કરશે. ચિંતા અને ચિતામાં લિપિની દ્રષ્ટિએ માત્ર એક બિંદુનો જ ફેર છે. ચિંતાથી શરીરનું અત્યંત કિંમતી અંગ એવું મગજ સતત બળ્યા કરે છે અને તેના કોમળ કણો સખત બની જાય છે. એના કારણે પ્રમાદ તથા દ્વિધા પેદા થાય છે અને કોઈ યોગ્ય નિર્ણય લઈ શકાતો નથી. બળતરા, ગરમી અને શુષ્કતાના વધવાથી કપાળમાં થતો પ્રાણવાયુ વિષયુક્ત બની જાય છે અને તેમાં ધુમાડા હોય એવી સ્થિતિ બની જાય છે. એના કારણે બુદ્ધિહીનતા પેદા થાય છે. એવા લોકોની યાદશક્તિ ઘટી જાય છે અને તેઓ હંમેશા લાચાર, કાયર તથા નિરુત્સાહ દેખાય છે. તેમને ક્યાંય આશાનું કિરણ દેખાતું નથી અને ચારે બાજુ અંધકાર જણાય છે. ચિંતિત દેખાતો માણસ પ્લેટોની દ્રષ્ટિએ એક સંશોધક છે. એમાં ફેર એટલો જ છે કે વૈજ્ઞાનિક કોઈ નક્કર આધાર દ્વારા સિદ્ધિ મેળવે છે, જ્યારે ચિંતિત વ્યક્તિ કાલ્પનિક શંકાઓ કરતી રહે છે. તે પોતાના માટે એક ગૂંચવણ ભરેલી દુનિયાનું સર્જન કરે છે અને એમાં જ તાણાવાણા વળતી રહીને પોતાની શક્તિને વેડફતી રહે છે. પોતાને અસમર્થ, અપંગ અને અનાથ માનવાથી જ ચિંતાગ્રસ્ત વનસ્પતિ પેદા થાય છે. સાહસિક માણસ મુશ્કેલીઓને પોતાના માટે એક પડકાર માને છે અને એક ખેલાડીની જેમ આત્મવિશ્વાસ તથા પુરુષાર્થના બળે મોટી દેખાતી મુશ્કેલીઓને સાવતુચ્છ બનાવી દે છે. સંગીતકાર હેડલને લકવા થઈ ગયો હતો. તેમનું જમણું અંગ જુઠ્ઠું પડી ગયું હતું. તે ફક્ત ડાબા અંગોથી જ ગમે તેમ કરીને પોતાના કાર્યો કરતા હતા. પોતાની પાસે પૈસા રહ્યા ન હતા. દવા કરવાનું તો બાજુમાં રહ્યું, પરંતુ પેટ ભરવાના સાસા હતા. હવે શું કરવું? તેને એક ઉપાય સૂચ્યો. એ વખતે વિદ્યાલયોમાં સામૂહિક ગીતોની ખૂબ માંગ હતી. હેડલે થોડા સામૂહિક ગીતો રચ્યા અને તેમની સ્વરલિપિઓ બનાવી. 1 મહિનામાં તે પુસ્તક લખાઈ ગયું. તે લઈને તે જેમ તેમ કરીને એક પ્રકાશક પાસે ગયો. તે પુસ્તક છપાયું અને તેમાંથી જે રોયલ્ટી મળી એ ધનથી તેણે ચિંતામુક્ત થઈને બાકીનું જીવન વિતાવ્યું. પોતાના દુર્ભાગ્યને રોદણા રડવાને બદલે, ભીખ માગવાના કે દીનતા પ્રગટ કરવાને બદલે હેડલે પોતાની શક્તિનો રચનાત્મક ઉપયોગ કરવાનો નિશ્ચય કર્યો. ગમે એવી ભયંકર મુશ્કેલીઓમાં ફસાયેલી વ્યક્તિ પણ જો આ માનસિક સંતુલન જાળવે તો અવશ્ય તેને કોઈને કોઈ રસ્તો મળી આવે છે. આત્મહત્યા કરનારા લોકોના જીવનમાં તેઓ મુશ્કેલીને જેટલી ભયંકર માને છે એટલી તે ખરેખર હોતી નથી. ખોટી કલ્પના કરનારા લોકો રાઈનો પર્વત બનાવીને પોતાના પ્રાણ ગુમાવી બેસે છે. ન્યૂયોર્કના એ યુવાન સંગીતકારે આત્મહત્યા કરી લીધી. એનું કારણ એ હતું કે તે ગીરો મૂકેલા પોતાના પ્રિય વાયોલિનને છોડાવવાના માટે જરૂરી પૈસા કમાઈ શક્યો ન હતો. પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીઓ, પ્રેમમાં નિષ્ફળ જનારા લોકો તથા પરિવારમાં કલહ ઊભો થતાં કંટાળી ગયેલા લોકો હત્યા કે આત્મહત્યા જેવું ખરાબ પગલું ભરે છે. એનું કારણ તેમનો માનસિક આવેશ જ હોય છે. ચિંતા પણ લગભગ આવી જ ભાવુકતા હોય છે, જે વ્યક્તિને નિરાશા જેવી ધીમી આત્મહત્યાની ખાઈમાં ધકેલીને તેને અપંગ બનાવી દે છે. દરેક માણસને વિનોદી માણસ પાસે બેસવાનું, તેની સાથે વાતો કરવાનું તથા તેની મિત્રતા કરવાનું મન થાય છે. એવું માનવામાં આવે છે કે જે પોતાની પરિસ્થિતિથી સંતુષ્ટ હોય, સફળ અને સમૃદ્ધ હોય એ જ પ્રસન્ન રહી શકે છે. એવા માણસ પાસેથી પોતાને પણ કંઈક મળશે એવું દરેક માણસ ઈચ્છે છે. જે પોતાની સમસ્યાઓ હલ કરી શક્યો હોય એ જ બીજાને મદદ કરી શકે છે. જે પોતે પ્રસન્ન હોય એ બીજાઓને પણ પ્રસન્નતા આપી શકે છે. જે પોતે હસતો હોય તે બીજાઓને પણ હસાવી શકે છે. દરેક માણસ પ્રસન્નતા મેળવવા માટે આતુર હોય છે. તેથી તે પ્રસન્નચિત્ત વ્યક્તિ પ્રત્યે આકર્ષાય છે અને તેની સાથે સંબંધ રાખવા ઈચ્છે છે. જેના મિત્રો તથા પ્રશંસકો વધારે હોય તેને વધારે સહયોગ મળે છે અને તે ઝડપથી આગળ વધી શકે છે. એટલું જ નહીં, એ બીજાઓ માટે પણ એવી જ સુખદ પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. પોતે પ્રસન્ન રહેવું તે એક બહુ મોટો સદ્ગુણ છે. એનાથી બીજા લોકોને પણ પ્રસન્નતારૂપી પ્રસાદ વહેંચી શકાય છે. કોઈને પ્રસન્ન કરવો તે ધનનું દાન આપવા કરતાં પણ બહુ મોટું દાન છે. દરેક માણસ પ્રસન્નતા ઈચ્છે છે. એના માટે એ ચારે બાજુ ફાંફા મારે છે અને પૈસા પણ ખર્ચે છે. જે લોકો પ્રસન્ન દેખાતા હોય
તેમની પાસેથી જ પ્રસન્નતા મળે છે. ગાયક, વાદક, અભિનેતા, નર્તક વગેરેની આંતરિક સ્થિતિ ભલે ગમે તેવી હોય, પરંતુ બહારથી તેઓ પ્રસન્ન દેખાય છે. નાટક, સિનેમાના દ્રશ્યોમાં પાત્રોની પ્રસન્નતા વ્યક્ત કરતા જોઈ શકાય છે. વૃક્ષો, બગીચા, ફૂલો, નદીઓ, વાદળો વગેરેમાં આપણને પ્રસન્નતાના દર્શન થાય છે અને જોનાર પોતે પણ પ્રસન્ન થઈ જાય છે. લગ્ન, ભોજન સમારંભમાં, આનંદ મેળામાં વગેરેમાં લોકો એટલા માટે જાય છે કે ત્યાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ હોય છે. જે મનુષ્ય પોતે પ્રસન્ન હસતો રહે છે એ જ બીજા લોકોને પ્રસન્નતાનું અનુદાન વહેંચતો રહે છે. પ્રસન્ન રહેવાની ટેવથી આપણું શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. હંમેશા ખીજાતા, મોઢું લટકાવીને ફરનારા તથા વાતમાં ગુસ્સો કરનારા લોકોનું સ્વાસ્થ્ય કદાપી સારું રહેતું નથી. નિરાશા, ખિન્ન, ક્ષુબ્ધ, દુઃખી તથા ઉદ્વિગ્ન મનુષ્ય પોતે દુઃખી રહે છે તથા નીરસ જિંદગી જીવે છે. એટલું જ નહીં, તે પોતાની નજીકના લોકોને પણ અકારણ દુઃખી કરતા રહે છે. એવા લોકોથી બધા દૂર ભાગે છે. આપણે પ્રસન્ન રહીએ, આપણી આસપાસના વાતાવરણને પ્રસન્ન બનાવીએ અને બીજા લોકોને પ્રસન્નતા વહેંચીએ, એમાં જ આપણા જીવનની સફળતા છે. હાસ્યથી માનસિક સ્વાસ્થ્યનો વિકાસ. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધમાં એક આધેડ સ્ત્રીનો પતિ માર્યો ગયો. ભારતીય નારી માટે વૈધવ્ય મૃત્યુ કરતાં પણ વધારે દુઃખદાયી છે. તેથી તેવી દોષી સ્ત્રી ખિન્ન તથા ઉદાસ રહેવા લાગી. એના પરિણામે તેને કેટલાક રોગો પણ થઈ ગયા. તેના સ્વજનો, મિત્રો, સંબંધીઓ તથા ઓળખીતાઓ જ્યારે તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા જતા ત્યારે ખૂબ ગંભીરતાથી વાત કરતા હતા. તે સ્ત્રી જાણે પોતાની દિવંગત પતિ પાસે પહોંચવા માટે મૃત્યુની નિકટ પહોંચવા લાગી. એક દિવસ તે પોતાની સહેલી સાથે ફોટોગ્રાફરને ત્યાં ફોટો પડાવવા ગઈ હતી. તેની સહેલીના ચહેરા પર તો પ્રસન્નતા હતી, પરંતુ તેમની વચ્ચે એ સૈનિક વિધવા પત્ની ખીલેલા ફૂલો વચ્ચે કરમાયેલું ફૂલ હોય તેવી લાગતી હતી. ફોટોગ્રાફરે તેને ચહેરો પ્રસન્ન રાખવાનું કહ્યું. તે સ્ત્રીએ હસવાનો પ્રયત્ન તો કર્યો, પણ તેના ચહેરા પર દુઃખની છાયા જળવાઈ રહી. તેથી ફોટોગ્રાફરે ફરીથી તેના ચહેરાને હસતો રાખવાનું કહ્યું. તેની સહેલીઓમાંથી એક સ્ત્રી ફોટોગ્રાફરે ને એક બાજુ લઈ ગઈ અને તેને કંઈક સમજાવ્યું. પછી તે લોકો આવી ગયા. ફોટોગ્રાફરે પોતાનો કેમેરો બરાબર ગોઠતી વખતે એવી કોઈક વાત કરી કે જેથી બધી સ્ત્રીઓ ખડખડાટ હસી પડી. એમની સાથે તે મહિલા પણ હસી પડી. તે પોતાના હાસ્યને ન રોકી શકી. એ પ્રસંગથી તે સ્ત્રીમાં એવી કોઈક પ્રેરણા પેદા થઈ કે તેણે પોતે પણ હસવાનું શીખી લીધું. વિધવા થયા પછી ફોટો પડાવતી વખતે તે પહેલીવાર હસી હતી. એનો અનુભવ વર્ણવતા તે સ્ત્રીએ કહ્યું હતું કે જ્યારે હું હસી ત્યારે મને એવું લાગ્યું કે જાણે મારા હૃદય પરનો ભાર જતો રહ્યો અને મારા મનમાં એક નવીન શક્તિનો સંચાર થઈ રહ્યો છે. ત્યાર પછી મેં મારા મનને મોકળું કરી દીધું અને હસવાને મારો સ્વભાવ બનાવી દીધો. મારા કુટુંબના લોકો કહેતા હતા કે વિધવા સ્ત્રીએ હસવું જોઈએ નહીં, પરંતુ મેં હસવાના મહત્વને સમજી લીધું હતું. હાસ્ય જ મારા જીવનનો કાયાકલ્પ કરી દીધો હતો. ધીમે ધીમે સ્વાસ્થ્ય સંબંધી મારી ફરિયાદો દૂર થવા લાગી. વાસ્તવમાં હાસ્ય અને પ્રફુલ્લતા એક ચિકિત્સા તથા એક ટોનિક છે. અમેરિકાના મહાનગર ફ્રાન્સિસ્કોમાં બનેલી એક ઘટના સમાચાર પત્રોમાં છવાઈ હતી. વૈજ્ઞાનિકો અને ચિકિત્સકો માટે તે ચર્ચાનો વિષય બની ગઈ હતી. ઘટના આ પ્રમાણે હતી. તે નગરની એક પ્રખ્યાત ધનવાન સ્ત્રી શ્રીમતી એડવર્ડને હૃદયમાં અસંખ્ય પીડા થતી હતી. એ રોગના કારણે તે અનિદ્રા તથા અપચો થવાની સાથે ચિંતા, શોક, ઉદ્વેગ વગેરે માનસિક વિકારો પણ ઘેરી વળ્યા હતા. હૃદયરોગની ચિકિત્સા માટે તે મોટી હોસ્પિટલોના ખ્યાતનામ ડૉક્ટરો પાસે ગઈ તો તેણે તપાસીને સ્વસ્થ જાહેર કરી. તો પછી તે હૃદયની પીડા, અનિદ્રા તથા અપચા જેવી ફરિયાદો કયા કારણે હતી તેનું નિદાન કોઈ ડૉક્ટર કરી શકતો નહોતો. એક દિવસ કોઈએ તેને માનસિક રોગોના નિષ્ણાતની પાસે જવાની સલાહ આપી. મનોચિકિત્સકે તેને હંમેશા પ્રફુલ્લિત રહેવાનું કહ્યું, પરંતુ એકાએક એવો ફેરફાર થવો શક્ય નહોતો. તેથી તેને કહ્યું કે તમે દિવસમાં ઓછામાં ઓછું 3 વાર હસવાનો નિયમ બનાવી લો. ભલે હસવા જેવો કોઈ પ્રસંગ ન હોય તો પણ ગમે તે રીતે 3 વાર તો અવશ્ય હસવું જોઈએ. તે સ્ત્રીએ 3 વાર હસવાના નિયમનું પાલન કર્યું. તે સવારે, બપોરે અને સાંજે હસવાનો પ્રયત્ન કરવા લાગી. પછી હસવું તે ધીરે ધીરે તેનો સ્વભાવ બની ગયો. પતિ પણ તેને હસાવવાનો પ્રયત્ન કરતો. વિનોદનો કોઈ પ્રસંગ ન હોય તો તે એવું કહેતો હતો કે આજે તો તે તારો હસવાનો કોર્સ પૂરો કર્યો કે નહીં? આવું સાંભળીને તે ખડખડાટ હસી પડતી. થોડા દિવસોના પ્રયાસથી તેનું ચમત્કારિક પરિણામ જોવા મળ્યું. તેનું સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું. થોડાક મહિનામાં તેના હૃદયની પીડા અને બીજી બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ. હવે તેને સારી રીતે ઊંઘ આવતી હતી અને ભૂખ પણ લાગતી હતી. મુક્ત હાસ્ય અસાધ્ય રોગોને પણ ઠીક કરી દે છે. પોતાની પ્રયોગશાળામાં લાંબા સમય સુધી પરીક્ષણ કર્યા પછી
ડૉક્ટર બટલર જે નિષ્કર્ષ પર પહોંચ્યા હતા તે મહત્વનું છે. લંડનથી પ્રકાશિત થતા ચિકિત્સા વિજ્ઞાનના લેસેન્ટ નામના મહત્વના સામયિકમાં છાપ્યું હતું કે મુક્ત હાસ્ય રોગીઓ અને દુર્બળ લોકો માટે ચમત્કારિક ઔષધિ સમાન છે. રોગીઓમાં તે પ્રાણ ફૂંકી દે છે અને દુર્બળ લોકોની જીવની શક્તિમાં વધારો કરે છે. હાસ્ય ફેફસા અને જઠરને મજબૂત બનાવે છે. હાસ્યથી લીવર, આમાશય અને શરીરના બીજા આંતરિક અવયવોને બળ મળે છે. હાસ્યથી આપણી ચેતનાને સુખ અને અનુભૂતિ થાય છે. ઘોડેસવારીથી શરીરને જેટલો લાભ થાય છે એટલો જ લાભ અને વ્યાયામ હાસ્યથી થઈ જાય છે. ખોરાકના પાચન વખતે આમાશયની સ્થિતિ વલોણાથી દહીં વલોવા જેવી થઈ જાય છે. જ્યારે આપણે ખડખડાટ હસીએ છીએ ત્યારે ઉદરની છાતી સાથે જોડાનારી માંસપેશીઓ નીચેની તરફ સરકે છે અને આમાશય પર દબાણ કરી તેને ઢંઢોળે છે. હસતા રહેવાથી આમાશય જાણે નાચી ઉઠે છે. એનાથી પાચન ક્રિયા સતેજ બને છે. હૃદયના ધબકારા થોડા તીવ્ર થઈ જાય છે અને સમગ્ર શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થવા લાગે છે. હાસ્યના શરીરના આંતરિક અવયવો પડતા પ્રભાવને જાણવા માટે ડૉક્ટર ગ્રીનના નિષ્કર્ષને જાણવો પણ જોઈએ. તેમણે કહ્યું છે કે માનવ શરીરની અતિસૂક્ષ્મ રક્તવાહિનીઓ કોઈ પણ છેડો એવો નથી જેની પર હાસ્યની અસર ન થાય. ચિકિત્સા વિજ્ઞાનની ભાષામાં કહીએ તો હાસ્ય રક્ત સંચારના કેન્દ્રોને પ્રેરિત કરે છે અને તેમની માલિશ કરીને લોહીના પરિભ્રમણને ઝડપી બનાવે છે. શ્વસન ક્રિયા પર પણ હાસ્યની અસર થાય છે. તે શ્વસન તંત્રને સચેત બનાવે છે, જેનાથી સમગ્ર શરીરને ગરમી તથા કાંતિ પ્રાપ્ત થાય છે. હંમેશા હસતા રહેતા પ્રફુલ્લ ચિત્તવાળા લોકો બીજા લોકોની તુલનામાં લાંબા સમય સુધી શ્રમ કરી શકે છે. હસવાથી છાતી વિશાળ બને છે, ઝેરી વાયુને ફૂફૂસ કોષોમાંથી બહાર કાઢી નાખે છે અને તેમાં સંતુલન સ્થાપવાનો પ્રયાસ કરે છે. એને જ આપણે સ્વાસ્થ્ય કહીએ છીએ. તે હાસ્ય દ્વારા મફતમાં મળે છે. ઉપર ચિકિત્સા શાસ્ત્રીઓના જે ઉદાહરણ આપવામાં આવે છે તેનો આપણે પોતે અનુભવ કરી શકીએ છીએ. જેમ કે હાસ્ય શરીરના ઝેરી વાયુને ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢી નાખે છે. ખૂબ હસ્યા પછી શરીરમાં જે હળવાશનો અનુભવ થાય છે તેનું કારણ આ જ છે. હાસ્યનો શારીરિક જ નહીં પરંતુ માનસિક પ્રભાવ પણ પડે છે. અશુભ સમાચાર સાંભળીને શોકથી વ્યાકુળ થયેલા ચિંતાતુર, વ્યગ્ર, ઉદ્વિગ્ન અને ક્રોધ ભરાયેલા લોકો કદાપી હસી શકતા નથી. એનું કારણ એ છે એ મનોવિકારો ચિત્તની પ્રફુલ્લતાને નષ્ટ કરી નાખે છે અને માનસિક ક્રિયાઓની સાથે સાથે શરીરની વ્યથાને પણ અસ્તવ્યસ્ત કરી નાખે છે. એવા લોકોને જો કોઈ કારણે હસવું આવી જાય તો પછી તેમને કોઈ શોક સંતાપ રહેતો નથી અને ચિંતા કે વ્યગ્રતા સતાવતી નથી. હાસ્ય ચમત્કારિક રીતે માણસને શાંત અને નિશ્ચિંત બનાવી દે છે અને વિકારો પેદા કરતા શારીરિક અને માનસિક અસમતોલનને નષ્ટ કરી નાખે છે. એટલે જ સફળ ડૉક્ટરે હાસ્યને માનસિક રોગોનો સર્વશ્રેષ્ઠ ઉપચાર બતાવ્યો છે. એક ચિકિત્સકનું કહેવું છે કે રાત્રે ઊંઘ ન આવવાથી, અશુભ સમાચાર કે દુઃખ અથવા ચિંતાના કારણે જો માનસિક સંતુલન બગડી ગયું હોય તો એકવાર ખડખડાટ હસવાથી ફરીથી સંતુલન સધાઈ જાય છે. અમેરિકાની બટલર મેન્ટલ હોસ્પિટલમાં તો પાગલ લોકોને હાસ્ય દ્વારા ઠીક કરવામાં આવ્યા છે. જે લોકો કોઈ અપ્રિય ઘટના કે ભાવનાઓના આઘાતને કારણે પાગલ થઈ ગયા હોય, જેઓ ગંભીર તથા ઉદાસ રહેતા હોય, એમને માટે હાસ્યનો ઉપચાર અત્યંત સફળ થયો છે. તે હોસ્પિટલના વ્યવસ્થાપક ડૉક્ટર રે તો માનસિક સ્વાસ્થ્ય માટે હાસ્યને અનિવાર્ય માને છે. તેમનું કહેવું છે કે માનસિક સ્વાસ્થ્ય માટે હૃદયમાંથી પ્રગટેલું હાસ્ય વધારે અસરકારક બને છે. મુખમંડળ પર નિરંતર રમતું હાસ્ય નિરોગી લોકોના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને સ્વસ્થ રહેવા માટે કોઈ ટોનિક કરતાં પણ વધારે લાભ કરે છે. રોગી અને હતાશ લોકો માટે તો તે વગર પૈસે મળતી એક અમૂલ્ય દવા છે. પ્રફુલ્લ રહીને જો માનસિક સંતુલન જાળવવામાં આવે તો મગજ ખરેખર એક કલ્પવૃક્ષ જેવું કામ કરે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે કે કલ્પવૃક્ષ એક વૃક્ષ છે કે જેની નીચે જોઈને પણ કામના કરવામાં આવે તો તે પૂરી થઈ જાય છે. પૃથ્વી પર ખરેખર આવું વૃક્ષ છે કે નહીં એની તો ખબર નથી, પરંતુ એક વાત નક્કી છે કે મસ્તક પાસે જે કંઈ માંગવામાં આવે તે તરત જ આપે છે. કયો માણસ દુઃખ, કષ્ટ તથા મુશ્કેલીઓને પસંદ કરે? ખરેખર કોઈ પણ માણસ એમને પસંદ ન જ કરે. ઘણા લોકો એવું જીવન જીવે છે કે તેનાથી માનસિક સંતુલન બગડી જાય છે. એને જોઈને કષ્ટોને આમંત્રણ આપવાની વાત સાચી લાગે છે. માણસે માનસિક સંતુલનને જાળવી રાખીને સ્વચ્છ તથા પવિત્ર જીવન જીવવું જોઈએ. એનાથી મસ્તકરૂપી કલ્પવૃક્ષ હંમેશા આસાદ, આનંદ અને સુખ જ પ્રદાન કરશે.